આ કેસ વારંવાર સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને દરેક વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વી ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરફિયર ઇન ધીસ પર્ટિક્યુલર મેટર. જે ઓર્ડર પાસ થયા છે એમાં અમે કોઈ ફેરફાર કરવા નથી માંગતા. અને વોડાફોન આઈડિયાનું એક કોન્સ્ટન્ટ રિક્વેસ્ટ રહી છે કે તમે અમારા જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ છે એની અંદર કેલ્ક્યુલેશનમાં ભૂલ છે, એકની એક વસ્તુ બબે ત્રણ વાર ગણવામાં આવી છે અને ખાલી રીકેલ્ક્યુલેશનની પરમિશન તમે આપો, જેથી અમારે જે પૈસા ભરવાના આવે છે એના પર સાચી ગણતરી થઈ શકે અને ગણતરી થાય અને જે પૈસા બાકી નીકળે એના પર કોઈ ડિસિઝન લઈ શકાય. બીજું કે હવે 49% જેટલો સ્ટેક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે છે, કારણ કે ગવર્મેન્ટ એનું હોલ્ડિંગ્સ આની પાસે જસ્ટ અગેન્સ્ટથી આઉટસ્ટેન્ડિંગ કરી દીધું છે અને એમ છતાં પણ હજી એની પાસે બાકી જે લેણા નીકળે છે ધીસ ક્વાઇટ અ સબસ્ટેન્શિયલ એમાઉન્ટ, હજારો કરોડની અંદર છે. કેવી રીતે આપશે, શું કરશે એ આપણને ખબર નથી. પણ આ કદાચ કેસમાં જો સરકાર એક સ્ટેન્ડ લે, કારણ કે સરકારનો પોતાનો સ્ટેક, પોતાનો હિત આમાં છે. મેં આપને કહું તે 49% છે અને ધી ગવર્મેન્ટ ડઝન્ટ વોન્ટ ટુ એક્સીડ ધેટ 49%. એમને કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ નથી લેવો. એટલે સરકારને પણ કોઈ ને કોઈ ફોર્મ્યુલા લઈને આગળ આવવું પડશે કે આ બાબતમાં એ લોકો શું કરવા માંગે છે, અથવા તો એમણે જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એને કહેવું પડશે. પણ હવે તો તમે કહ્યું તે પ્રમાણે એ ડેફર થયું છે, એટલે લેટેસ્ટ હોપ કે કંઈક ફોર્મ્યુલા ઘડાઈને આવે. જો આવશે તો એનો ફાયદો માત્ર એને નહીં થાય, એનો ફાયદો ઇવન ભારતીય એરટેલને પણ થશે, કારણ કે દરેકના કેસમાં આ લોકોએ પ્લી અગાઉ કરી હતી અને જો એનું કદાચ આ જાતની રિક્વેસ્ટ જે કરી છે વોડાફોન આઈડિયાએ સ્વીકારવામાં આવે, ઇવન ભારતીય એરટેલ વિલ ઓલ્સો બી બેનિફિટેડ.